આજે આપણી સાથે છે ભાનુબેન કાકરોત્તર, જેમને વાની તકલીફ અરાઉન્ડ 30 વર્ષથી છે અને ઘૂંટણની તકલીફ 5 વર્ષથી હતી અને છેલ્લા ઘણા સમયથી ચાલવા ફરવાનું બંધ થઈ ગયું હતું. અને તમે જોઈ શકો કે પગ આખો વેલ્ગસ એટલે બહારની સાઈડ નીકળી ગયો હતો અને ઘૂંટણ અંદરની સાઈડ વયો ગયો હતો. મીન્સ એને કહેવાય આપણે વેલ્ગસની. તો આપણે બાના મોઢેથી સાંભળીએ કે એમને કેવી તકલીફ હતી અને આપણે પછી રોબોટિક દ્વારા એક ઘૂંટણ આપણે ચેન્જ કર્યા પછી એમને કેવો અનુભવ રહ્યો. બા, આપણે કેવી તકલીફ હતી ને ઘૂંટણની ચલાતું ફરાતું એવું કેવું થતું તમારથી? નહીં. કેટલું ચલાતું તમારથી? નો જાજુ નો ચલાત 3-4 મહિનાથી તો હાવ નહીં, બિલકુલ નો ચલાતું. અને પગ આડો થઈ ગયો તો તમારો, ઘૂંટણ આખો અંદરની સાઈડ વયો ગયો હતો અને પંજો તમારો બહારની સાઈડ વયો ગયો હતો. તેમાં ચાલવામાં કેવી તકલીફો રહેતી હતી તમને? બહુ 4 મહિનાથી થાવ એટલેથી આમ આગે લગી નો. બરાબર. તમે જાણી શકો કે 4-5 મહિનાથી એમની તકલીફ ખાસી વધી ગઈ હતી. પછી આપણે અહીંયા રોબોટિક દ્વારા એમનું જે ની છે જે ખરાબ છે એને આપણે પૂરેપૂરું અલાઇનમેન્ટ સીધું કર્યું અને આપણે રોબોટિક દ્વારા એમનું ની રિપ્લેસમેન્ટ કર્યું. આજે અરાઉન્ડ 2 થી 2.5 મહિના જેવું સર્જરીનું થઈ ગયું છે. તો આપણે એમનો અનુભવ સાંભળીએ કે સર્જરી પછી એમનો અનુભવ કેવો રહ્યો. બા, આપણે ઓપરેશન પછી ઘૂંટણ બદલ્યા પછી તમારો અનુભવ કેવો રહ્યો? હાવ સારું છે. બરાબર. ચાલી ફરી શકો છો, બધે જાઓ છો? બધે મંદિરે જાઓ, બધે જ્યાં જાવ ને ઘણી હાલી રાહત થઈ ગઈ. હાવ સારું છે. હા. અને એમને અરાઉન્ડ ઘૂંટણમાં વાના લીધે પાણી ભરાઈ જતું હતું. તો એમને કેટલી વાર ખેંચાયું તમે પાણી? 7 વાર. 7 વાર ખેંચાયું. તો બધાને હું એ જણાવવા માંગુ છું કે અનનેસેસરી અંદર સોય નાખીને પાણી ખેંચાવવું નહીં. એનું કારણ છે પાણી ખેંચાયું પછી ફરીથી પાણી આવવાનું જ છે. તો બાએ કમસે કમ 7 વખત પાણી ખેંચાયું. પછી એ હારી ગયા. પછી એમને ડિસિઝન લીધું કે આપણે ઘૂંટણ બદલવો જોઈએ. તો બધાને અમારી એ સલાહ છે કે તમે અનનેસેસરી ઘૂંટણની અંદર સોય નાખીને પાણી ખેંચાવવું નહીં. એનું કારણ છે એ ફરીથી આવવાનું છે અને જો આપણા નસીબ ખરાબ હોય તો પાક થવાની શક્યતા પણ રહેશે. તો આપણી સલાહ છે કે પાણી ખેંચાવતા નહીં. બીજું તમે કોઈને બધાને કહી શકો કે ઓપરેશન કરાવાય કે ના કરાવાય? કરાવાય, તે કરાવી જ નાખો. નવી જિંદગી મળી મને. સરસ. મને મહિનામાં સારું થઈ ગયું, નવી જિંદગી મને મળી છે. બરાબર. મને મારે મોડું થઈ ગયું 2-3 વર્ષનું, એટલું મેં મોડું કરી નાખ્યું ઓપરેશન નું. બરાબર. આજે ઘણા બધા આપણા જેને દુઃખ એ બધા કરાવી જ નાખો ઓપરેશન, બીજું કાંઈ નહીં. તમે આ હોસ્પિટલ વિશે કઈ કહી શકો કે અહીંયા સાહેબ બહુ સારા અને બહુ ધ્યાન દે ને બહુ સારી રીતે ઓપરેશન, તરત કસરત કરવાનું તરત જ અમને કીધું કે તમે કસરત તરત કરજો. એટલે હું તો મારે 11 દિવસ કસરત કરવા છોકરી આવી. બરાબર. ત્યાં મને હા હું હાલતી થઈ સરસ થઈ ગઈ. ગઈ. તો આપણે તમે સાંભળી શકો બાના શબ્દો કે ઓપરેશન પછી એમનો અનુભવ કેવો રહ્યો. થેન્ક યુ.